મહેસાણા તાલુકાના બદલપુરા ગામનો એક પરિવારનું વિદેશ જવાનું સપનું આખરે તૂટ્યું છે। કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની અને 3 વર્ષની બાળકીને એજન્ડા હર્ષિતે પોર્ટુગલ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી। એજન્ટે તેમને દુબઈથી પોર્ટુગલના બદલે લિબિયા મોકલી દીધા, જ્યાં સ્થાનિક માફિયાઓએ આ પરિવારનું અપહરણ કરી લીધું હતું। નમસ્કાર, હું છું મમલ। આ છે મહેસાણા બદલપુરના કિસ્મતસિંહ ચાવડા। તેમને લાગ્યું કે પોર્ટુગલ જઈને કમાણી કરીને પરિવારની કિસ્મત બદલી દઈશ, પણ તેમને શું ખબર હતી કે જે એજન્ડો તેમને પોર્ટુગલ લઈ જવાની લાલચ આપી રહ્યો છે તેવો ફ્રોડ છે। પછી શું, તેમને પોર્ટુગલના બદલે લિબિયા લઈ જવાયા અને ગન પોઈન્ટ પર પરિવારને કોંધી રાખીને 2.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળતા મહેસાણામાં રહેતા તેમના સ્વજનો ચિંતિત બન્યા। આખરે પરિવારે પોતાના દાગીના વેચી અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા મેળવીને 85 લાખ રૂપિયા એજન્ડાને ચૂકવ્યા હતા। ભારે રકઝક અને નાણાંની ચૂકવણી બાદ પરિવાર હેમખેમ વતન પરત ફર્યો। મોતના મુખમાંથી પરત ફરેલા પરિવારે હવે લેભાગુ એજન્ટ હર્ષિત વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તાજેવીર હાથ ધરી છે। આ ઘટનામાં કિસ્મત સિંહની તો કિસ્મત સારી હતી, પણ કદાચ તમારી કિસ્મત નહીં હોય। આવો સાંભળીએ આ પરિવારે શું કહ્યું। કિસ્મતસિંહ ચાવડા સાહેબ, અમે અહીંયાથી મહેસાણા અમદાવાદથી દુબઈ ગયા। દુબઈ 2 દિવસ રોક્યા, ત્યાંથી લિબિયા લઈ ગયા। લિબિયા કે 4 કલાક હોલ છે એમ કરીને અમને પછી ત્યાં કે 4 કલાક હોલ છે, પછી બહાર હોટલમાં લઈ ગયા। પછી ત્યાંથી અમારા પાસપોર્ટ, મોબાઈલ, 6 મની બધું લઈ લીધું। ત્યાં પછી અમને તો રાખ્યા, 2 દિવસ રાખ્યા। પછી 2 દિવસ ઘરે વાત કરાવી। પછી ઘરે બધા જોડે એમના રીતે વાત કરી। મારા જોડે તો કોન્ટેક્ટ કરતા નહોતા, તે અમને અલગ અલગ રાખ્યા હતા। જમવાનું આપતા નહોતા, પૈસાની જ માગણી કરતા હતા। પૈસા આપો ને કે તમને ધમકી આપતા હતા, પૈસા આપવા જ પડશે તમને, પરેશાન કરતા હતા। અલગ અલગ રાખ્યા હતા અમને, ખાવાનું આપી ના આપી એવું કરતા હતા। ઘેર મને જબરજસ્તી ધમકી આલીને વાત કરાવતા હતા। આવું આવું બોલ, તું રો, તારા ફેમિલી આગળ રો તું, તો જ પૈસા આપશે। પૈસાની જ માગણી હતી। પહેલા તો મારા જોડે મને તો વાત જ નહીં કરી પૈસા કે આટલા પૈસા, ઘરવાળા જોડે જ માગણી કરતા હતા। કઈ તારીખથી તમે ત્યાં હતા અને કેટલા દિવસ સુધી રાખ્યા? 1લી તારીખ રાતે ત્યાં અમે ઉતર્યા, 18 તારીખ સવારે અમે ત્યાંથી નીકળ્યા। પ્રોસેસ તો બહુ કરતા સાહેબ, માનસિક ક્યાં જવા નીકળ્યા હતા? અમે દુબઈ ત્યાં કાયદેસર વિઝા લીધા। દુબઈથી અમને એમ જ કીધું કે દુબઈથી તમારે ડાયરેક્ટ યુરોપના પોર્ટુગલના વિઝા મળશે તમને। પછી ત્યાંથી અમને લિબિયા, દુબઈ એરપોર્ટથી કીધું લિબિયાથી વિઝા કરવાના। મારું નામ રાણા મહિપતસિંહ મનોજ છે। ભરવામાં તો 80-85 લાખ જેટલો ખર્ચો થઈ ગયો અને 30 લાખ રૂપિયા આગળ એ હર્ષિત કમલેશભાઈને આપેલા અગાઉ 6 મહિના પહેલા। આ જે કિડનેપ થયો એ ખંડણીમાં અમે બાર્ગેનિંગ કરીને કમસે કમ 85 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો। અમને તો 4થી તારીખે ખબર પડી કે આ રીતે થયું, બાકી નીકળ્યા હતા 29 તારીખે। 2 દિવસ દુબઈ રોકાયા। દુબઈથી આગળ જે રીતે કહ્યું એ પ્રમાણે એમના એરપોર્ટથી બહાર કાઢવામાં હર્ષિતે જ કોલ કરેલો કે જે ભાઈ મારા માણસો છે એ કે એમ કરો। એના કહેવાથી પછી જ્યારે હોસ્ટેસ બનાવ્યા એમને આ પતિ પત્નીના છોકરાને, ત્યારે એક દિવસ તો ખ્યાલ નહોતો કે અમારી સાથે આવું થયું। પછી અમારા ઉપર કોલ આપવા માંડ્યા, પછી એના જોડે પૈસાની બાર્ગેનિંગ કર્યું। શરૂઆતથી તો 2-2.5 કરોડથી માગણી કરી હતી, ઓછા કરાવતા કરાવતા 80-85માં ખતમ થઈ ગયું। જવાબદાર કોને માનો છો? જવાબદાર તો આ લોકો એજન્ટો। હવે સરકાર તો કહી ના શકાય, કેમ કે અમે જ પગલું ભરેલું વિદેશ જવાનું। કેમ કે હમણાં બધાને આશા હોય કે ભાઈ થોડો પગાર અહીંયા છે તો આશા તો બધાને હોય હવે સારું કમીએ, સારું આગળ જઈએ। અમારે તો એટલી આશા છે કે ભાઈ આ હર્ષિત બધાના નામ જણાવો કે આગળ કોની સંડોવણી છે, કોણ કોણ આમાં સામેલ છે, અને એ રોજ ભાઈ પૈસા અપાવવા મદદ થાય, ગવર્મેન્ટ કરે યા પોલીસ કરે। અમારે કે ભાઈ 85 ખર્ચો થયો એ અને જે 30 છે ગવર્મેન્ટ નહીં પણ હર્ષિત આપે તો અમારે વધારે સારું એમ। હા, હજી રજૂઆત કરવાની બાકી છે। હજી તો 6-7 દિવસ થયા એમ તો આએ થોડું નાની મોટી માનતાઓ પૂરી કરીને અમે પોલીસ સ્ટેશન હર્ષિતની ખિલાફ હર્ષિત કમલેશભાઈ। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।